આ જે સીસીટીવી વાયરલ થયા છે એ બનાવ છે 18 તારીખનો છે અને આપ જોઈ શકો છો એમાં રાત્રે 12 વાગ્યા પછીનો સમય છે. સ્થાનિક રહીશોની ફરિયાદોના આધારે ત્યાં જે પાનના ગલ્લા, ચાની લારીઓ છે અને ઈંડાની લારીઓ છે એ બધી લારીઓ 11:30 વાગે બંધ કરાવવાનું કામ પોલીસ કરે છે અને આ કામ છેલ્લા 1 અઠવાડિયાથી પોલીસ સતત સમજાવટથી કરી રહી છે. આપ વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે દુકાનદાર છે એ રાત્રે 12 વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખે છે, છેલ્લા 7 દિવસથી સમજાવવા છતાં, અને પોલીસ સાથે ઝીપાઝોડી કરતો દેખાઈ આવે છે. બરાબર, એટલે પોલીસે જે કામગીરી કરી છે એ પ્રજાના જાનમાલ માટે, એમની સલામતી માટે અને એમની સગવડતા માટે કરેલી છે. આમાં પોલીસનું પર્સનલ કંઈ નથી અને જે કઈ કાર્યવાહી થઈ છે એ યોગ્ય થઈ છે. સર, તપાસ કઈ રીતે થશે? પોલીસ ગેરવર્તન કરતી દેખાય છે. અમે એ બાબતે સીસીટીવી ફૂટેજ આખા ડીવીઆર મેળવી અને ચેક કરીશું અને એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જ સીસીટીવીમાં દેખાય છે કે પોલીસ પહેલા રિક્વેસ્ટ કરે છે અને જો કઈ એમાં પોલીસની આવશે તો એમાં યોગ્ય કાર્યવાહી કરીશું.